કાઉન્ટર ફોકસમાં જે રહ્યું છે તે ગૃહનું કાઉન્ટર થયું છે અને શેરમાં લગભગ 11% તેજી આપણને જોવા મળતી દેખાઈ રહી છે. જેફરીઝની કવરેજ આવતી દેખાઈ રહી છે અને રિપોર્ટ જાહેર થયો છે. એની વિગતો લઈએ. સહયોગી ચાંદની આપણી સાથે જોડાઈ ગયા છે. ચાંદની, ગુડ આફ્ટરનૂન. જણાવો, ગૃહ માટે જે જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે, શું વિગતો બહાર આવી છે એમાં? જી, જે રીતે તમે જણાવ્યું કે જેફરીઝનો જે રિપોર્ટ છે ત્યારબાદ એક ખાસી મજબૂતી ગૃહના કાઉન્ટરમાં જોવા મળી રહી છે. તો અહીંયા આ રિપોર્ટ સાથે જેફરીઝે કવરેજની શરૂઆત કરી છે અહીંયાથી સ્ટોક પર, એટલે ગૃહ પર ખરીદારીની સલાહ આપી છે અને 180ના લક્ષ્યાંક તેમના દ્વારા આપવામાં આવ્યા છે જેફરીઝ દ્વારા. FY21માં બિઝનેસ શરૂ કર્યા બાદ પણ દેશમાં હાલ અગર જોઈએ તો નંબર 1 બ્રોકર છે તેઓ માની રહ્યા છે અહીંયા, અને માર્કેટ શેર વધવાથી બ્રોકિંગ બિઝનેસમાં 19%નો ગ્રોથ પણ તેઓ જોઈ રહ્યા છે. એટલે ખાસો એક બુલિશ રિપોર્ટ છે. ફાઇનાન્શિયલ 28ની અગર વાત કરીએ તો અહીંયા સુધીમાં EPSમાં 35% કેગર શક્ય છે એમ તેઓ જણાવી રહ્યા છે જેફરીઝ, અને વેલ્થ મેનેજમેન્ટ સાથે જ MTF કારોબારમાં 5 ગણા ગ્રોથની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ સિવાય અન્ય જે બુલિશ વાતો છે અહીંયાથી આ રિપોર્ટમાં, તો માર્જિન્સમાં 100 બેસિસ પોઈન્ટ સુધીનો ઉછાળો પણ શક્ય છે. એને લઈને પણ એક વ્યૂ ઘણો બુલિશ છે. તો આજે જોઈ રહ્યા છીએ કે ગ્રોમાં બિલિયન બ્રેઇન્સમાં એક વોલ્યુમ બેઝ જબરદસ્ત બાઇંગ આપણને જોવા મળી રહ્યું છે. આભાર ચાંદની આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, જેફરીઝ તરફથી એક કવરેજ શરૂ કરવામાં આવ્યું છે અને પોઝિટિવ બ્રોકરેજ નોટ જે રીતે આવતો દેખાયો છે એને કારણે એક ફોકસ ગ્રો પર બની રહ્યું છે. કુશ, હાલનું જ લિસ્ટિંગ છે અને ચાર્ટ હિસ્ટ્રી ઓછી હશે, પણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો ગ્રોમાં જે રીતની ખરીદારી આપણે જોઈ રહ્યા છે, 8.5%થી વધુની તેજી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે અહીંયા, અને જેફરીઝ તરફથી હવે કવરેજ તેમણે શરૂ કરી છે. શું વ્યૂ રાખી રહ્યા છો? ચાર્ટ કેવા લાગી રહ્યા છે અહીંયા ગ્રોના? સર, અનમ્યુટ કરવું પડશે. સોરી, જે રીતે આપણે ચાર્ટ જોયો છે સવારે બ્રેકઆઉટ સારું એવું જોવા મળ્યું છે વિથ વોલ્યુમ્સ છે, બટ ડેફિનેટલી આઈ એમ નોટ અ લોંગ ટર્મ ફેન ઓફ બ્રોકિંગ સ્ટોક્સ, કારણ કે હવે કસ્ટમર્સની લોયલ્ટી નથી રહી. ઇટ્સ ઇઝી ટુ સ્વિચ ઓવર ઇન અ બેટર ઓફ સેકન્ડ. એટલે હજુ પણ એ જ મેન્ટાલિટી છે મોસ્ટ ઓફ ધ કન્ઝ્યુમર્સ, જ્યાં સસ્તી સારી સ્કીમ્સ હોય બ્રોકરેજની પીપલ શિફ્ટ. એટલે આઈ એમ નોટ વ્યૂ કે અહીંયા મલ્ટી બેગિંગ સ્ટોક્સ હશે. યસ, તમે શોર્ટ ટર્મ વ્યૂ હોય તમારે તો 143ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકો. અરાઉન્ડ 185 આવે તો એક્ઝિટ. રાધર સ્ટિક વિથ BSE ઓર MCX. મને લાગે છે ત્યાં હજુ પણ રિટર્ન થઈ શકે. એટલે જુઓ, ખાસ કરીને તમારે અહીંયા પસંદગી કરવી હોય તો BSE કે MCX જેવા એક્સચેન્જ સ્ટોક પર કરો, ન કે બ્રોકિંગ સ્ટોક પર. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને અહીંયાથી રાખવાનું રહેશે. ખુશીજી, જે પ્રકારનો રિપોર્ટ અહીંયા આપણને ખાસ કરીને આ કાઉન્ટર પર આવતો જોવા મળ્યો છે ગ્રોની ઉપર, શું મત તમે ધરાવી રહ્યા છો? કારણ કે જો અહીંયા ગઈકાલે જ આપણે હજી સેબી તરફથી પણ અમુક નવા નિયમો આવતા જોયા કે જેમાં બ્રોકરેજને લઈને અને એ બધાને લઈને થોડાક નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે. ગઈકાલે જ આપણે આ બધા સ્ટોકની અંદર એક સારી એવી તેજી પણ ખાસ કરીને જોઈ લીધી હતી. તમને લાગે છે કે અહીંયાથી ગ્રો હજી પણ થોડો ઘણો ગ્રો કરી શકે છે? શું મત આપનો અહીંયા? આપણે ગ્રો કાઉન્ટરની હમણાં વાત કરશું, મને લાગે છે કે ઓબ્વિયસલી અહીંયાથી એક સારી Y1 લોકિંગ આપણને IPOના લિસ્ટિંગ બાદ આ કાઉન્ટરમાં જોવા મળી છે કન્ટિન્યુઅસલી, અને કન્ટિન્યુઅસલી આપણને સ્ટોકના તરફથી એક રેલી પણ જોવા મળી છે. કેમ કે અગર આપણે જોશું તો ફંડામેન્ટલી જે કંપનીની જે સ્ટોરી છે બહુ ઇન્ટેક્ટ છે, હજી પણ રેશનલ્સ હજી પણ ઇન્ટેક્ટ છે કંપનીના. કેમ કે જે રીતે આપણે જોયું રિપોર્ટમાં પણ આપણે જોયું સાંભળ્યું કે જેવી રીતના જે કંપનીનો ગ્રોથનો આઉટલુક છે ઘણો સારો બની રહ્યો છે, અને હજી અનુમાન આવી રહ્યું છે કે હજી 20%ના ઉપર આપણને ગ્રોથ મળી શકે છે સેલ્સના ફ્રન્ટના ઉપર. કંપનીની જેમનું માર્કેટ શેર બ્રોકરેજ માર્કેટમાં ઘણું નંબર 1 કંપની તરીકે સાબિત થઈ રહી છે. હમણાં કંપનીનું માર્કેટ શેર પણ કન્ટિન્યુઅસલી હમણાં ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. કોમ્પિટિટર્સને કંપની સારી રીતના કોમ્પિટિશન આપી રહી છે, અને સાથે જ અગર આપણે જોઈશું તો કંપનીના જે યુઝર બેઝ છે, એવરેજ યુઝર બેઝ કે એવરેજ વેલ્યુ જે હોય છે કંપનીની ટ્રાન્ઝેક્શન્સની, એ પણ વધી રહી છે હમણાં. સો એ ઘણું એક આપણે સારું આપણે રિલાયબિલિટી વાળું ફેક્ટર કહી શકીએ, કેમ કે જ્યારે પણ આપણે એન્ગેજમેન્ટ ના તરફથી આપણે જોશું કે યુઝરનું એન્ગેજમેન્ટ રેટ વધતું હોય છે, કાં તો ગ્રોસ ઓર્ડરની વેલ્યુ વધતું હોય છે, એ આ બધા કંપનીઝને ઘણું આગળ ચાલતા એક સારી એવી ગ્રોથ ફેક્ટર આપી શકતા હોય છે. અને એ જ આપણને હમણાં ગ્રોના કાઉન્ટરમાં પ્લે થતું દેખાઈ રહ્યું છે. કંપનીના જે યુઝર્સ છે એ આપણને વધતા દેખાઈ રહ્યા છે. કંપનીના ગ્રોસ ઓર્ડર વેલ્યુઝ પણ હમણાં વધી રહ્યા છે, અને સાથે જ અગર આપણે જોશું કંપનીએ લિસ્ટિંગ બાદ પણ નંબર્સના ફ્રન્ટ પર પણ આપણને સારી એવું હમણાં ઇનલાઇન ગ્રોથ આપતા આપણને દેખાય છે. માર્જિન્સ પણ કંપનીના ઘણા સારા રહ્યા છે. સો ઓવરઓલ મને લાગે છે લોંગર ટર્મમાં આપણને સારી એવું અહીંયા વેલ્યુ અનલોકિંગ મળી શકે છે કાઉન્ટરમાંથી.
ટર્મ વ્યૂ ખાસ કરીને ગ્રો માટે પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે અને આજે એક બ્રોકરેજ રિપોર્ટના લીધે પોઝિટિવ અસર બનતી દેખાઈ રહી છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે.